લાવ ભાઈ હું રમેલ કરું કોઈ માતા તમે રમેલ કરીને તારે એ મોણસ તમારે રમેલમાં હાજર ન કરો આમ નજીક છોકરી જમલો તો આવ્યો હા બસ બરાબર કોમેડી છોકરો સ્કૂલ જતો થાય ખબર નહીં બરાબર તમારું નામ હું કાંતિભાઈ આચાર પ્રજાપતિ કુળદેવીની ખ્યાલ જ નહીં સતી મેળવી પૂજો કુળદેવીની ખબર નથી હાલ કુળદેવીના નામે કોઈ પૂછતા જ નહીં થોડા આમ ખસો થોડા આમ જાઓ પેલી બાજુ રસ્તો રાખો પેલી બાજુ જાઓ બરાબર રોજે કરતો સાડી બાટના ચોપડે પેલી હાલો મોટી હે સતી કુળદેવીમાં આવે ને બારોટે મિલી ભગત કરતી હતું હશે તમારા વાળા પૂજે તો બ્રાહ્મણી હશે એ બાજુ પૂજતા હશે બ્રાહ્મણી આ બાજુના પૂજે ચામુંડા આ રજોડા વાળા ચામુંડા પૂજે પણ એ આપણા વેળા એ મારી આવતી સદીના દાદા રોમ ચાલ્યા એ પ્રભુ ભાઈ વેળાએ હું મોરાલની સરકાર મજાકો છું રાજુ વેળાએ હું મોરાલની માતા મજાકો છું હું સિંહન ભવાની માતા મજાકો છું ભલી વગાડ દે લ્યા વેળાએ માતા એ ભાઈ એ પ્રભુ સભાવાળું ભાઈ કે આટલે આયા છો લ્યા આન વેળાએ હું મોરાલની માતા કોશું લ્યા હું સિંહન ભવાની માતા કોશું કે આટલે આયા છો ને તમારું જો નાભીનું વાર્તું પડ્યું છે ને જો પૂરું ના કરું તો મારું નામ માતા નહીં ભાઈ શું કહું છું કે ભાઈ વેળાએ માતા શું લ્યા ભાઈ પછા ભાઈ અરે ખીણ મારો ભગવાન મજા કે છે આન વેળાએ હું મોરાલની માતા એવું કોશું ભાઈ કે જેટલું બોલું ન બનાવું મારું નામ માતા નહીં આજના રાજુ કોઈને વાયદા કર્યા નહીં લ્યા સાચું મળે કોઈને વાયદા કર્યા નહીં લ્યા જેટલું બોલું એટલું બનાવવાળી માતા છું સાચું મળે 19 કોઈ દાડું રાખ્યું નથી ભાઈ રૂકું છું આન મારો ભગવાન લઈને આવીશું હા માડી બોલ ભાઈ કરાવજો વેળાએ મારો ભગવાન મજા કહેશે લે વેળાએ હું માતા મજાકો છું વકીલ અરખીન મજાકો છું લે વેળાએ મારો ભગવાન મજા બોલાવો તમને ભાઈ રાજુ વેળાએ હું મોરલની માતા છું લે હા માડી આ જેટલું ખૂટતું અંદર પૂરું ના કરી આલું તો મારું નામ માતા ને વિશ્વાસ છે મારે રૂકું છું કે લે જેટલું ખૂટતું હશે ને એટલું પૂરું કરી આલી સાચું અને આટલા મોરાલા મંડ્યા આવ્યા છો કદાચ 500 કિલોમીટર થી આવ્યા છો ભાઈ 500 કિલોમીટર થી આવ્યા છો
તું મજા મજા ને મજા ના બનાવ પૂન મારું નામ માતા નહીં પછી એને ભણી માતા કોશું બોલ અને મારા મતે આ ઓખે આવડો પાછી નહીં બોલ કારણ કે ઓખે આવડો પાડો નોયથી દોટ મેલ્યા વણી હું રહેતી ના હે ભાઈ હું વારે ઉતરવા વાળી માતા છું દુનિયાના 500 જગ્યાએ 500 કિલોમીટર 1000 કિલોમીટર હું દાવાવાળી માતા છું હા નારી અહીંથી અમેરિકા સુધી જીલી છું લ્યા સાચું અને અમેરિકામાં જઈને મેં ધુનારેલી છે એવી હું માતા જબરી છું હું કહું છું એ પ્રભુ કે વકીલ કદાચ તો કદાચ તારી થાળી હાથમાં લઈ લેજે અને જેટલું તારી જિંદગીમાં ખૂટે છે તું પૂરું ના કરી આલું તો મારું નામ સધી ના હે ભાઈ તો હું મોરાલની માતા ના હે બોલી અન તારા કિસ્મતમાં ખૂટતું હશે તારા નસીબમાં ખૂટતું હશે તો વેળાએ હું મોરાલની માતા કહું છું હું સીએન ભવાની માતા કહું છું હું મોરાલની સરકાર કહું છું કે પૂરું કરી આલે અને ડોલી ના પૂરું કરું તો મારું નામ માતા નહીં લ્યા એલસીમાં કદાચ ઓકડો તમે મારીને બેઠા છો પણ હું માતા એટલું કહું છું ખૂટે હું પૂરું કરી આલે અને 1000% પૂરું કરી આલે શું કહું છું તો પહેલા તો હાઈકોર્ટનો જજ બનાવું તો મોંજે હું મોરાલની માતા બોલી લે અને પબ્લિક બેઠી પબ્લિકની વચ્ચે બોલું છું બધી બોલતી નહીં માથે ઓઢીને ધૂળતી ના હે ભાઈ શું કહું છું પણ પબ્લિકની વચ્ચે બોલું છું લ્યા માણસોની વચ્ચે બોલું છું કે દુનિયા ફરી જાય 5 મહિનામાં તું જજ ન બનાવું મારું નામ માતા નહીં આથી જ મારું છું નગમ ભાગીને બોલું છું લ્યા પોધી ધૂણી ના નહીં આન જેટલું બોલું એટલું બનાવું છું કારણ કે દુનિયામાં દેવ છું મારું બોલેલું મારું ભાગેલું કોદારું ભય પડતું નથી પુણ્ય બોલી હતી કે દુનિયા ફરી જાય તું કેન્સર ના મટાડું મારું નામ માતા નહીં હું મોરાલની સતી બોલી હતી કે અઠવાડિયું બને 33ની મુદત મારી નદે હાથ દાડા જ થયા અને હાથ દાડામાં 50% ફરક પડી ગયો હું મોરાલની માતા મેં શું પૂછું કે તારી જિંદગીમાં જેટલું ખૂટે એટલું હું પૂરું કરી આલે અને જેટલું નસીબમાં નહીં હશે ને એટલું મારા નસીબમાં હું તને આલી દઈ શું પૂછું કારણ કે રાજુ દુનિયામાં ઘણા લોકો છે સ્વભાવવાળું કે મજૂરી કરો ને તો બધું મળે સાચું મંદિરે ફરવાથી માતાઓ જોડે જવાથી કોઈ નહીં મળતું આવાય કેવા વાળા છે આવાય કેવા વાળા છે અને કીધે નોકરીઓ હાલતા હોત તો દુનિયામાં કોઈ બેરોજગાર ન હોય આવાય લોકો છે સાચું ભાઈ પણ દુનિયામાં દેવ શું લ્યા કારણ કે ઘણા ભણેલા આવું કે બધે જો જગ્યાએ જો માતાઓ જો નોકરીઓ મળતી હોય તો કોઈ બેરોજગાર ના રહે પણ મહેનત કરવાથી બધું મળતું હોય ને અને કદાચ મજૂરી કરવાથી મળતું હોય ને સંઘર્ષ કરવાથી મળતું હોય ને પરસેવો પાડવાથી મળતું હોય તો ગધેડો 24 કલાક પરસેવો પાડે છે હે 24 કલાક ગધેડો મજૂરી કરે છે નહીં કરતો પણ વેળાએ હું મોરાલની માતા છું લ્યા એકલું મહેનતથી નહીં મળતું બે વસ્તુથી મળે છે કે એક તો તમારા કરેલા સારા કર્મ તો મળે છે સાચું મા બાપના આશીર્વાદ હોય તો મળે છે સાચું મળે ઘરના મા બાપને જો તિરસ્કાર કરો અને ગમે એવી મજૂરી કરો ને ગમે એવી મહેનત કરો ને ગમે એવડું તમે પરિશ્રમ કરો તો કોઈ ના મળે સાચું મળે અને બીજી વસ્તુ છે કે કોઈ માતાના આશીર્વાદ મળે કોઈ સંતના આશીર્વાદ મળે કોઈ સાધુના આશીર્વાદ મળે તો મળે છે સાચું મળે કારણ કે આશીર્વાદ સૌથી મોટું છે બે શું કહું છું કે દુનિયામાં જેટલા સાધુ સંત થઈ ગયા જેટલા મોટા માણસો થઈ ગયા અમીર માણસો થઈ ગયા દરેક વ્યક્તિ પર સાધુ સંતના આશીર્વાદ છે અને દત્ત ભગવાન કહીએ તો 24 ગુરુના આશીર્વાદ છે દરેક વસ્તુથી શીખ્યું છે ભાઈ શું કહું છું એ પ્રભુ બાકી ઓમનમ કશું મળતું નથી અને છેલ્લે સાધુ સંત માતાઓના ન મળે છેલ્લે મા બાપને મળે પણ હારી સેવા કરી હોય તો મળે નકર કોઈ મળે નહીં દાડો વગર ઘરમાં ધોજિયા કરાવવો હોય અને દાડો વગર વખો પાડ્યો હોય ભાઈ આમ મા બાપને હેરાન કર્યા હોય તો જિંદગીમાં કોઈ દાડું સુખી થવો નહીં અને રાજુ ઘણા દુનિયામાં એમ કહે છે કે અમે દુઃખી છીએ કોઈ દુઃખી અમને થતું નહીં ભાઈ સાચું વેળાએ ભગવાન છું વેળાએ માતા છું ભાઈ પોતપોતાના ઘરમાં દુઃખી થયા છે હા ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે આજ જન્મમાં બધું મળે છે કોઈ પારકા જન્મનું મળતું નહીં પારકા જન્મનું બધું સમસમમાં લઈને હારે જાય છે હે અને આજ જન્મના ફળ મળે છે
જાણે અજાણે આપણે ગુના તો કરતા આવ્યા છીએ ને કરીએ જ છીએ. ઘણા કહીએ કે આપણે કોઈની ઈર્ષ્યા નહીં કરી, પણ મનથી કોઈને કદાચ ખોટું વિચાર્યાને ઈર્ષ્યા જ કહેવાય છે ભાઈ. શું કહું છું? વેળાએ ભગવાન જો નાર્યો વધાવો આલ્યો ભાઈ, અને બરોબર મારો ભગવાન ઓકડો બનાવે લ્યા. કેલ્સી ટીકા માત લઈ લો, મોબાઈલનું કેલ્સી માટે પૂરું ન કરી આલું મારું નામ માતાને. હે શું પૂછ્યું? હે પ્રભુ આલ્યો તારે એક ઓકડો બોલી દીધું કે છેડે આટલા આવશે, કેટલા બોલી દીધું? હે વધાવો આવશે, પણ જેટલા ના આવશે બેઠા એ યાદ કરજો. ડોલી વગાડ દે વેળાએ ભગવાન તું ભાઈ. ભાઈ કે છેલ્લે એક બની ગયો અને 101% મારી ગેરંટી છે, વોરંટી ના હાલતી. અને દુનિયામાં દરેક જગ્યાએ જો વોરંટી મળે ગેરંટી ન મળે, કારણ કે ખુદના શરીરની ગેરંટી ના. તમે ખુદને પૂછશો ને કે ખુદની ગેરંટી છે, તમે એમ કહો કલાક ચડે હું થવાનું એની ગેરંટી નથી. પણ જગતમાં હું માતા છું ભાઈ, જગતમાં હું દેવ છું અને ગેરંટી હાલવા વાળી માતા છું. સાચું મળે. અને ગમે તેવા દુનિયાના રિપોર્ટ હોય ખોટા પડવા વાળી માતા છું. સાચું મળે. શું કહું છું? કારણ કે ઘણા એજ્યુકેટેડ ઘણા ભણેલા ડોક્ટરો કદાચ રિપોર્ટો કર્યા હોય ને કે આ ઇમ્પોસિબલ છે, પણ ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવવા વાળી માતા છું. સાચું મળે. તમારો વિશ્વાસ હોવો જોઈએ, તમારો ભરવો હોવો જોઈએ, કારણ કે ભરવા વગર કશું થતું નથી. જેમ ભગવાનને પથ્થરમાં ભગવાન સમજીને પૂજો છો, એમ માતા પર તું વિશ્વાસ મિલો દુનિયામાં ચોા દાવાની જરૂર નહીં, કોઈ ભૂવા જોડે દાવાની જરૂર નહીં. પણ જેમ પથ્થરમાં ભગવાન જેમ વિશ્વાસ મેળવો છો, જેમ અંબાજી જો પાવાગઢ જો અને જેમ વિશ્વાસ મેળવો છો, અને એવો વિશ્વાસ જો મારા પર મૂકી દો તો એટલું કહું છું જગતમાં ચોા દાવાની જરૂર નહીં પડે ભાઈ. સાચું મળે. હે પ્રભુ કે ભાઈ એક બની જો છેલ્લો અને જગતમાં મારું નામ માતા છે લ્યા. હું મોરાલની સરકાર છું, હું સીએન ભવાની માતા છું રાજુ. હા મળે. કે 1000% 2 કોમ પૂરા કરી આલું. પહેલું તો બદલી કરી આલું, અને બીજું જજની એક્ઝામ આવે ને એમાં પાસ કરી આલું. અને આ બે કોમ 5 મહિનામાં થાય તો મોંજોકમાં મોરાલની માતા બોલી લ્યા. નકર થાશે એવું તો દુનિયા કેવા વાળી છે. ઘણા ભુવા જોડે જો થાય પણ ચારે 10 વર્ષ આતા કોઈ થતું નથી. અને ઘણા એવા છે 20 વર્ષથી બાધાઓ છે પણ હજી કોમ ના થયા હોય. 10 વર્ષ થઈ ગયો, 20 વર્ષ થઈ ગયો હોય, 30 વર્ષ થઈ ગયો, બાધાઓના પણ ટોપા થતા નથી. પણ હું મોરાલની માતા કહું છું 5 મહિના બને તો મોંજોક હું મોરાલની માતા બોલી. સાચું મળે. અને 6 મહિના બને ભાઈ તાર કિસ્મતે થયું, તારા નસીબે થયું. કારણ કે ટાઈમ અને મુદ્દત સાથે ચાલવા વાળી માતા છું. સમય ચોકડીઓ લઈને આલું છું, કાંઈ મને મુદત લઈને આલું છું. શું કહું છું? સભાવાળું વેળાએ ભગવાન છું. અને જજ આજથી તો જજ જ કહી, વકીલ હજે કહેતી નહીં, દલાલ કહેતી નહીં ભાઈ, પણ જજ જ કહું છું. અને જજ ના બનાવ મારું નામ માતા. અને પૂર્ણ હજે મનમાં ધારીને બેઠો છું ત્રીજું કોમ છે. હે 2 કોમ તો માતા બોલી, ખબર જ છે માતા કે ત્રીજું કોમ છે કે છોકરાને હગું કરાવવું છે. હે કારણ કે એક હગું બાકી રહેતું હતું. અને 3 કોમ બુન 5 મહિનામાં પૂરા થઈ જાય તો મોંજેક હું મોરલની માતા બોલી. ભાઈ